ઉપકારનો બદલો. એક કૂતરી હતી. કૂતરીને 4 ગલુડિયા હતા. રહેવા માટે તેની પાસે કોઈ જગ્યા ન હતી. શિયાળો આવી પહોંચ્યો. ખૂબ ઠંડી પડવા માંડી. કૂતરીના બચ્ચા ઠંડીમાં ધ્રુજવા લાગ્યા. કૂતરીને થયું, મારે ક્યાંક રહેવાની જગ્યા ગોતવી પડશે. જો રહેવાની કોઈ વ્યવસ્થા નહીં કરું તો પછી બચ્ચા મરી જશે. નજીકમાં જ એક કૂતરાની બખોલ હતી. કૂતરી કૂતરાને આજીજી કરીને બોલી, ભાઈ, મારા ગલુડિયા ટાઢમાં મરી જશે. બખોલમાં જગ્યા હોય તો બચ્ચાને તેમાં રહેવા દો ને. કૂતરો, ભલે. કૂતરો ભલો હતો. તે બોલ્યો, બચ્ચાને પણ લઈ આવ અને તું પણ આવી જા. હું બીજે જાઉં છું, થોડા દિવસ પછી આવીશ. ત્યાં સુધીમાં તો ટાઈટ જતી રહેશે. કૂતરો જતો રહ્યો. જોતામાં થોડા દિવસો વીતી ગયા. ટાટ પણ ઓછી થઈ ગઈ. એક દિવસ કૂતરો આવી પહોંચ્યો. કૂતરીને કહ્યું, હવે મારું ઘર ખાલી કરી આપ. પણ કૂતરીને એ ઘર છોડવું ન હતું. એણે બહાનું કરીને કહ્યું, મારા બચ્ચા હજી નાના છે, એને લઈને હું ક્યાં જાઉં? થોડા દિવસ હજી અમને રહેવા દો ને, મહેરબાની કરીને. કૂતરાએ કહ્યું, સારું. કૂતરો જતો રહ્યો. થોડો સમય વીતી ગયો. એક દિવસ કૂતરો પાછો આવી પહોંચ્યો. કૂતરાને દૂરથી આવતો જોઈ કૂતરી બખોલની બહાર આવી ગઈ. કૂતરો બોલ્યો, હવે તો બચ્ચા મોટા થઈ ગયા ને, હવે મને મારું ઘર પાછું આપી દે. કૂતરીએ રોબ દેખાડતા કહ્યું, હા, બહુ મોટા થઈ ગયા છે, અને 4 ને હું 5મી ને તું એકલો જ છે. વધારે ડગડગ ના કરીશ. છાનો માનો પાછો જતો રહે અહીંથી. કૂતરો સમજી ગયો કે કૂતરીની દાનત બગડી છે અને એને મારું ઘર પચાવી પાડ્યું છે. એ કઈ હજી બોલવા જાય ત્યાં તો મોટા મોટા 4 ડાઘિયા કૂતરા બહાર આવ્યા ને જોર જોરથી ઘૂઘવવા માંડ્યા. કૂતરો નિરાશ થઈ અને પાછો ફર્યો. ઘર ગુમાવ્યાનું એને બહુ દુઃખ થયું. પણ એથી વધારે ને એ વાતનું દુઃખ થયું કે કૂતરીએ એનું ઘર આંચકી લીધું. પોતે એના પર ઉપકાર કર્યો પણ એને અપકાર કરી બદલો પાછો આળ્યો. આ વાર્તાથી આપણને એ જાણવા મળે છે, એ શીખવા મળે છે કે બીજા ઉપર ઉપકાર કરવા જતી વખતે એક વાત હંમેશા યાદ રાખો, ઘણા લોકો ઉપકારનો બદલો અપકારથી પાછો વાળે છે. તેથી સમજી વિચારીને જ ઉપકાર કરવો જોઈએ. જો તમને આ સરસ મજાની વાર્તા ગમી હોય તો લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકનને પ્રેસ કરી દો. થેન્ક યુ.